તો રાજ્યમાં ઠંડીનો ચમકારો છે તે જોવા મળ્યો છે। ઠંડીની અનુભવ થઈ રહ્યો છે લોકોને અને વધુ ઠંડીના કારણે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે। પવનોની દિશા બદલાતા ઠંડીની અસર જોવા મળી છે। બીજી તરફ નલિયા વડોદરામાં 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે। રાજકોટની વાત કરાય તો રાજકોટમાં પણ 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે ગાંધીનગરમાં પણ 15.2 ડિગ્રી તાપમાન, તો અમદાવાદમાં પણ 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અનેક જિલ્લામાં લઘુત્તમ તાપમાન ગગડ્યું છે। તાપમાનનો પારો ગગડ્યો છે। ઠંડીની અસર જોવા મળી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાયા છે। જી અનિતા, ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે, પવનની દિશા બદલાઈ છે, શું વિગત? જી ચોક્કસથી સ્મિતા, આપને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં હવે ધીમે ધીમે ઠંડીનો ચમકારો જે છે તે વધી રહ્યો છે અને રાજ્યમાં જે ઠંડીનો પારો જે છે તે 1 નહીં 2 નહીં પરંતુ 3 ડિગ્રી જેટલો ગગડ્યો છે। જ્યારે જો વાત કરવામાં આવે તો અમદાવાદના તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે। ગાંધીનગરના તાપમાન વિશે જો આપણે વાત કરીએ તો ગાંધીનગરમાં પણ 15 ડિગ્રીની આજુબાજુમાં તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં પણ 16.5 ડિગ્રીની આજુબાજુમાં તાપમાન નોંધાયું છે। રાજકોટ અને નલિયાની વાત કરવામાં આવે તો નલિયા હજુ પણ 12 ડિગ્રી અને 11 ડિગ્રીની સાથે ઠંડુગાર બન્યું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો આગામી 2 થી 3 દિવસ આ પ્રમાણેનું જે તાપમાન છે એ વધુ ગગડશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। જે પવનો જે છે તે ફૂંકાઈ રહ્યા છે, ઠંડા ઠંડા પવનો, જેના કારણે થઈને રાજ્યની અંદર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। અને જો વાત કરવામાં આવે તો 13 જેટલા શહેરોનું લઘુત્તમ તાપમાન જે છે તે 20 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે અને હાલ રાજ્યમાં 13 ડિગ્રીની સાથે સૌથી નીચું તાપમાન જે છે તે નલિયાનું નોંધાયું છે અને નલિયા સૌથી ઠંડુગાર બન્યું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો આગામી 2 થી 3 દિવસ પણ હજુ આ પ્રમાણે ઠંડીનું જો પારો જે છે તે વધારે ગગડશે અને ડિસેમ્બરની જેવી શરૂઆત થશે, એટલે કે ડિસેમ્બરના પહેલા વીકની અંદર આ જે તાપમાનનો પારો છે એમાં 3 થી 4% ઘટાડો જે છે તે થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ આ જે 4 શહેરો છે એના તાપમાનમાં પણ 2 થી 3 જેટલો ડિગ્રીનો ઘટાડો જે છે તે થયો છે। ને હવે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ વહેલી સવારથી જ અમદાવાદની અંદર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ઠંડા ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને હિમાલયમાં જ્યારે બરફ પડે છે ત્યારે ગુજરાતની અંદર ઠંડીનો અહેસાસ વધારે થતો હોય છે। ત્યારે અત્યારે હાલ જ્યારે ખાસ આબુની વાત કરવામાં આવે તો આબુની અંદર પણ બરફની ચાદર જે છવાઈ છે અને પર્વતીય વિસ્તારોમાં બરફ પડવાના કારણે થઈને ગુજરાતની અંદર આગામી 3 થી 4 દિવસ જે છે તે વાતાવરણ ખૂબ જ ઠંડુ રહેવાનું છે અને ડિસેમ્બરની શરૂઆતની સાથે પહેલા 2 વીકમાં જે છે તે ઠંડીના પારો જે છે તે વધારે ગગડશે તેવું પણ હવામાન વિભાગના નિષ્ણાંતો જણાવી રહ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાજકોટમાં પણ 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 15.2 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 16.1 ડિગ્રી તાપમાન, અનેક જિલ્લામાં લઘુત્તમ તાપમાન ગગડ્યું છે। પવનોની દિશા બદલાતા ઠંડીની અસર જોવા મળી છે। રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। ઠંડીના કારણે લોકો તાપણાનો પણ સહારો લઈ રહ્યા છે। બીજી તરફ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। એકાએક તાપમાનનો પારો નીચે આવ્યો છે, જેના કારણે ઠંડી વધી છે। આ સાથે પવનોની દિશા બદલાઈ છે અને ઠંડીની અસર છે તે ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે। વહેલી સવારે ઠંડા પવનો પણ ફૂંકાતા હોય છે અને રાત્રિ દરમિયાન પણ ઠંડા પવનો ફૂંકાય છે। અનેક જિલ્લામાં લઘુત્તમ તાપમાન ગગડ્યું છે। ગાંધીનગરમાં 15.2 ડિગ્રી તો અમદાવાદમાં 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અનેક જિલ્લામાં લઘુત્તમ તાપમાન ગગડ્યું, પવનોની દિશા બદલાતા ઠંડીની અસર જોવા મળી છે। ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। તો અનેક જિલ્લામાં લઘુત્તમ તાપમાન ગગડ્યું। બીજી તરફ ગાંધીનગરમાં 15.2 ડિગ્રી તો અમદાવાદમાં 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું।